બોલ. નહીં હા, મારા ભાઈ બર્થડે આવે તો કેવું કરવું છે? તો આપણા કેક માં ફટાકડા લઈને જઈશું રાત્રે. એ પપ્પા ફટાકડા ફોડવાના? પણ રાત્રે? ચમ રાત્રે એટલે? એન બર્થડે નહીં, તે દારા જમ્યો નતો? દાદા જ જન્મ્યો હતો. તો રાતે ચમ ફટાકડા ફોડવાના? તો 12 વાગ્યા પછી એ ફટાકડા ફોડવાની કેકે લઈ જવાની એના. ઓહો હો હો જબરું. દર સાલ આપણે એટલે મારા મોટો ખર્ચો નાખવાનો એનો બર્થડે નો. એ તો ખર્ચો છે ને, તમે સંબંધી નહીં થતા? એટલે પણ મારા મોટો થોડો હોય છે એનો બર્થડે એટલે ફોડો. એવું ના હોય, આપણે લઈને જઈશું. કોઈ તંબુરો લઈને જવાનું નહીં. ફટાકડા ફોડ્યા ગઈ ને બૈડા ફોડો. તમારે લઈને જવું પડે. નોકરી તમારે ધંધો થાય કરવો નહીં. તો નોકરી તો કરો. હું નોકરી કરો રખડી ખાય. બહુ મોટા જવાનું આપડે હો ને. અને 2-4 કિલોની કેક લાવજો. ચેલા ફોમ કર ફોમ. એમ બર્થડે નહીં ઉજવવાનો વાત કરો હતી. હા, તમે બધાનો બર્થડે ઉજવો. બધા બર્થડે જ છે. જિંદગીનું વરસ એક ઓછું થાય. કોઈ ના થાય. એમાં ખુશી ના મનાવવાની હોય, ગમ મનાવવાનો હોય. એના તારા 2 દાડા ભૂસી જવું પડે. હવે તમે રહેશો તમારા બર્થડે ઉપર? એટલે તારા ભાઈની વાત કરું. હા એમ બોલે તમે રહેજો તમારા બર્થડે ઉપર. 2 દાડા ભૂખ્યા હું જોઉં. પોતાને કેવું ખાવા જોવા. મારા બર્થડે ઉપર કેટલા કેક લઈને આવીને ઊભા થઈ ગયો. એ તો થોડી લાવે, એ તો નાનો વાત કરો. હવે તેને એનો કીકો હજી તો લે. હા એમ કેક. એનો કરીને તો તાપા 32 વર્ષનો થયો. એનાથી મોટા તમે નહીં? પણ એનો કરીને તો 32 વર્ષનો ઢાઢો થયો. મોઢામાં ધોળા વાય એટલે આવી ગયા. તોય તો નોકરી તમારાથી નાનો જ કહેવાય. ના ન કહેવાય. 32 વર્ષનો થયો તો એનો હજી તો ઘોડિયા મેં કર. મને તો ના બોલો. કેક લઈને જવાનું આપણે. એન ભાઈ બંધો હશે, હા બધા હશે. તો બધા મારે વેચવાની કેક એમ. તો તમે તો લઈને જાઓ. તમે મોજી મારા જાતી લોકોની નથી. કેક લાવ્યો ને તારા ભાઈઓની કેકો બેકો ને આ બધું થાકતો હોય. બર્થડે માં તો રાતે લુખાવો આવી જશે. 50 જણા ભેગા કરશે અને બધા મારા કેક વેચવાની. જોને મારા માટે જન્મ લીધો હોય. કે તમારે એની ચલન થાય. અને ગઈ સાલ પાછા પેલા તલવારથી કેક કાપી. તે હવારે છોડાવો મારે જવું પડી જેલમાં. તમને બહુ જલન થાય. તે જાઓ તે તમારે અને પછી સંબંધી. સવારે તો પછી પેલા સ્ટેટસ ચડાવી દેસી. ભાઈનો બર્થડે ને કલેજાનો બર્થડે ને. ઓહો હો હો સ્ટેટસ એટલો ચડાવશી ને તે જોણે એમનો જ બર્થડે હોય. એમ કો બળતરા છે, બળતરા વધારે. બળતરા એ બર્થડે એનો જન્મ મારા માટે લીધો એવું કરો. વાત કરો હતી. તમને જ બહુ બળતરા થાય. કોમ કર. અને મારા ભાઈ કઈ લુખો નહીં. બધી રૂખવાટો જ ભેગી થઈ. હવે એટલી 50 જણા આવે. એ ભાઈ બંધો હોય વાત કરો. એ ભાઈબંધો ના કહેવાય, બધી રખડી ગયેલી છે. કલરિયાઓ બધા બુલેટો બર્થડે હોય તો બધા આવે. વાત કરો હતી. આપડા બાઈકો ઉપર પછી ફોટા બોટા પાડશી અને પછી હવાઈ ચડાવી દે સ્ટેટસ મારા કલેજાનો બર્થડે. તે બર્થડે હોય તો ના ચલાવે. તમને જ નહીં ગમતું એ બધું તો કરવું. તમને જ નહીં ગમતો બર્થડે ઉજવવો અમારા ભાઈનો. તમારા ઘરે ચેવો દોડીને હેડે જાય. પણ તારા ભાઈનો બર્થડે મારે શું લેવા દેવા? ચમ. તો તો તમે ઇન્ડિયાથી ના થાવ. એને મારા માટે જન્મ લીધો તો. હખણા રહેજો. કમાવો ધંધો બંધો કોઈ કરવું નહીં, રખડી ખાવું બંધ. વાત કરો તો વરમે એકવાર ભાઈનો બર્થડે આવે એ નહીં બનાવવાનું. ઓહો હો હો તમારે તો ભાઈ કાયદાના કટકા. હા તે અમારે તો હો સ્ટેટસ ચડાવી દે બા. તો ચડાવવાના જ હોય ને. વાત કરો હતી. બર્થડે ઈનો અને કેક મારે લઈને જવાની ને એમાં અડધી રાતે ઉજાગરા કરી એને ખાવી હોય તો આવો હું લેતો આવો કપ કેક આવડી ત્યાં આઈને ચાખી જતો રહે. એ તમે કહો તમે ડેટમાં ભરાઈ દે. હવે મારે નહીં ખાવી એને ખવડાય ને ભાઈ. વાત કરો હતી. તને 32 વર્ષનો હજુ નાનો. 32 વર્ષનો થયો ને એનો ના કહેવાય. નોકરી જવું હોય તો કે એનો તો નાનો જ બર્થડે કહેવાય. આવો તો કે એનો નાનો મારા ભાઈ તો. ઓહ અને કાલે એમ કે છોકરી બતાવો ને એટલે એનો નહીં એટલે મોટો થઈ ગયો. તો મોટો જ કહેવાય. એટલે મોટો કહેવાય. નોકરી મોકલવાના એટલે કે હજી તો અમે છોકરું એનું હોય. તો નાનો હોય તો નાનો જ કહેવાય. મોટો થોડી એટલે કહેવાય. તારો બા 32 વર્ષનો ઢાઢો થયો. ધોળા બાલ મોથામાં આવી ગયા બધા. રોજ ડાઈ મારી જાય. તમારે કેક લઈ આવવાની નહીં લઈ અને આવવાની. કેક તો તેલ લેવા જાય તો નોકરી ધંધે લગાડો એના હવે હજુ વાર નાનો. બટકી ખાય તે
આવવાનું કે નહીં? જો મોડું થાય ને આપણે રાત્રે બંધ થઈ જશે કેક વાળાનું. મારે નહીં આવું, તું તાતા જવું હોય તો જા. અમારે માટે ગિફ્ટ લીધી છે, હોનાની વેટી લીધી. અલે હોનાનો ભાવ વાપર્યો, અરે બોઘા જેવી. અલે કાલે તી હોનાની વેટી આલે ને 15 જણ વેચ્યા આવશે એ તો. મારા ભાઈ થી વધારે કઈ નહીં. હું એને ગિફ્ટ આલી પણ વાત કરો. એટલે પણ હોનાની વેચ્યું બેટ્યો ન હોય વભડી તો હોય તો ખરા જ. એ તો કાલ જઈને વેચ્યા છે, પણ લુફોટો જોડે રખડવા માટે ખર્ચા કાઢવા. એવો નહીં માર ભાઈ. હું એવો નહીં, મને ખબર કે તમારા બાપનું તો આપણું જોણે મહિને ઓળખીને ગયો. આવવાનું હો કે નહીં? એટલે મારા બાપા નહીં આવું, તું જા તા નેકર અને આ ફટાકડા કેક ને બધું ભરી રિક્ષા ભરી હેડવાન કરતું હોય થી 2 ભોદરા ના આવતા લેતા જજો તો આરોટ જો હું ઉઠીને રોડ ઉપર પાથરીને બેસ્યો, શાંતિથી કેક ખાજો. હા, બળી જબ્બર બળી તમારી. અને બળી જાય તો બળીને તો કાઢી મેચ થઈ જઈ હવે. ખબર નથી બળી તમારી. તો બળદ તો ખરી જ નથી. હોના વેટી ચોર નો વેટી લઈ આલી, બધા ચોર છે એટલો મોંઘો પડવાનો, ભિખારી કરી મેલ્યા. ચોર તો બરબાદ કરશે મને. નહીં નેકર, તું નેકર ફટાફટ. ચોર તો તમારું ખાનદાન. અલે તું કેક લઈને નેકર ને સોની મોની, વધારાની પંચાયત કર્યા વગર. બિચારા નાના છોકરા દેવી વાળાના છોકરાના છોડકે. અલે કેવીનો ના કહેવાય, મહિના પછી તો વેટું વેચી આવશે જઈને મોજ શોખ કરવા માટે.